વિડીયો ભાઈનો આવ્યો છે એ સ્પષ્ટ બોલે છે કે ભાઈ મને રૂપિયા આપવામાં આવ્યા છે, દારૂ પીવડાવવામાં. એનો તમે વિચાર કરો, ભાજપના રાજમાં દારૂ વેચાય છે, એનો અર્થ એ થયો કાં તો ભાજપની તાકાત નથી રાજ્ય ચલાવવાની, અને કાં ભાજપ દારૂનો ધંધો કરાવડાવે છે પોલીસ પાસે. બરોબર છે. આજે ભાજપ કાનૂન વ્યવસ્થામાં પણ તમે જુઓ, ભાજપના નેતાઓ, ભાજપ છે કાનૂન વ્યવસ્થા સંભાળી નથી શકતી. કાં તો એ સંભાળી નથી શકતી, કાં તો એ મળેલી હોય ને ઈ જ કરાવડાવતી હોય. એટલે ગામનો ખબર છે મોનિટર, પેલો ગામનો તોફાની છોકરો એને ક્લાસમાં મોનિટર બનાવી દે એટલે ગામ આખું શાંતિથી બેસી જાય. પણ ઈ જ મોનિટરની સામે કોઈ સવાલ કરે ને એટલે ઝઘડા થાય. એમ અત્યારે ભાજપની સામે સવાલો થવા માંડ્યા છે. 30 વર્ષના કુશાસનથી લોકો પીડાઈ રહ્યા છે, ખેડૂતો પીડાઈ રહ્યા છે, મહિલાઓ પીડાઈ રહી છે, બેરોજગાર યુવાનો પીડાઈ રહ્યા છે. તમે જુઓ, તમામ જ્ઞાતિ જાતિઓને અંદરો અંદર ઝઘડાવે છે, કાનૂન વ્યવસ્થા તળિયે ગઈ છે, અને દરેક શહેરના કાંઠા ઉપર જુઓ અહીંયા પોલીસ હપ્તા ઉઘરાવે છે. બરાબર. અને ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે. એટલે ભાજપના કાર્યકર્તાઓ કંટાળી ગયા છે. આમ આદમી પાર્ટી જોઈન કરે છે, ભાજપ જોઈ નથી શકતું, એટલે આ ખેલ કરાવડાવે છે.